વર્લ્ડની ઇઝીમાં ઇઝી રેસિપી હું આજે તમારી સાથે શેર કરવાનું છું, એટલે કે ફલાફલની રેસિપી. આ રેસિપી એકદમ ઇઝી છે. તમે ફર્સ્ટ વખત બનાવશો તો પણ પરફેક્ટ અને એકદમ યમી ફલાફલ બનશે. આ જેટલા રીચ છે એટલા જ હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે. તો સૌથી પહેલાં તો આપણે 1 કપ જે ચણા હતા, એટલે કે કાબુલી જે ચણા હતા, સફેદ ચણા, એને આપણે ઓવરનાઇટ એટલે કે આખી નાઇટ પલાળી દીધા હતા. આખી નાઇટ પલાળવાથી એકદમ આવી રીતે સરસ નરમ થઈ જશે. એના પછી 4 થી 5 કળી લસણની, 4 થી 5 લીલા મરચાં અને એની સાથે 1 થી 2 ડુંગળી આપણે એટલે કે પ્યાઝને આવી રીતે ચોપ કરીને, ફાઇન ચોપ પણ કરી શકો, નોર્મલી પણ ચોપ કરીને તમે આવી રીતે એડ કરી શકો છો. એના પછી આને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે કે આની પેસ્ટ બનાવવાની છે. એની સાથે સાથે આપણે થોડાક કોથમીર એડ કરીશું અને આની અંદર પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું. એની સાથે મીઠું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ આપણે કરી દીધું છે. હવે થોડું ધાણા જીરું એડ કરીશું. એની સાથે આપણે એડ કરીશું થોડું લાલ મરચું એટલે કે રેડ ચીલી પાવડર, એ એડ થઈ ગયું છે. થોડું જીરું એડ કરીશું એટલે કે 1 ચમચી. થોડો આપણે ગરમ મસાલો યા તો પછી બ્લેક પેપર યુઝ કરીશું અને પછી ગ્રાઇન્ડ કરી લઈશું. બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું. તો સરસ મજાની આપણી આ જે ફલાફલની મિક્સર છે ને એ રેડી થઈ ગયું છે. બિલકુલ આવી રીતે દરદરું જ આપણે આને પીસવાનું છે. હવે જ્યાં સુધી આ મિક્સર બીજા વાસણમાં ટ્રાન્સફર થાય છે ને ત્યાં સુધી સરસ મજાની કમેન્ટ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. 1 થી 2 ચમચી આપણે તલ, સફેદ તલને એડ કર્યા છે. એની સાથે આપણે એડ કરીશું હવે સોડા, એટલે કે જે ખાવાનો સોડા હોય છે એને એડ કરીને જેન્ટલી આપણે આને મિક્સ કરી દઈશું. વધારે નહીં, ખાલી 2 થી 3 મિનિટ આપણે આને જેન્ટલી મિક્સ કરવાનું છે, એકદમ નરમ હાથે. બિલકુલ પણ હાથ ઉપર જોર નથી હાલવાનું, કેમ કે આનું જે મિક્સર છે મિક્સર એકદમ હલકું રહેવું જોઈએ. હવે આવી રીતે રાઉન્ડ શેપમાં આપણે બોલ્સ બનાવી દઈશું. બધા આવી રીતે આપણે બોલ્સ બનાવીને રેડી કરી લઈશું. સાઈડમાં આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો હવે જે બોલ્સ બનાવે છે એને આપણે ધીમી આંચ ઉપર આને ફ્રાય કરીશું. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આને આપણે સરસ રીતે ફ્રાય થવા દેવાના છે. તો હવે જ્યાં સુધી ફ્રાય થાય છે આપણે સરસ યમી અને ટેસ્ટી ફલાફલ, ત્યાં સુધી એક સરસ મજાની કમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો તમે મારા ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો કેવા લાગે તમને આ ફલાફલ? એક વખત આ મેથડથી ટ્રાય જરૂર કરજો. હવે આપણે બનાવી દઈએ આની માટેની ચટણી. તો ચટણી માટે રાતની વધેલી જે ચટણી હતી, એટલે કે નોર્મલી જે ધાણા અને પુદીનાની ચટણી હતી, એ મેં એડ કરી છે. એની સાથે આપણે થોડુંક કોપરું એડ કરીશું. એની સાથે આપણે આલુ ભુજિયા એડ કરીશું, 1 થી 2 ચમચી. 3 થી 4 લસણની કળી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. એની સાથે આપણે અડધી ચમચીથી 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું, જેના કારણે જે ટેસ્ટ છે એકદમ સરસ આવશે. હવે 1 ચમચી જેવું આપણે રેડ ચીલી પાવડર એડ કર્યું છે. થોડો કલર માટે આપણે હળદર એડ કરી છે. અને હવે થોડું આપણે એડ કરવાનું છે ધાણા જીરું. હવે થોડું પાણી એડ કરીને આપણે આ ચટણીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો ચટણી પણ આપણી ફલાફલ માટેની રેડી થઈ ગઈ છે. આ જે ચટણી મેં બનાવી છે, ફલાફલ પછી હરાભરા કબાબ બધાની સાથે જાય છે. તો રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટમાં લખવાનું ન ભૂલતા. આવી અતરંગી વાનગી હું તમારા સાથે એવરી ડે શેર કરું છું, તો બેલ નોટિફિકેશનને ક્લિક કરવાનું ના ભૂલતા, જેના કારણે તમને મારી રેસીપી અને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો હવે ખાઓ, પીઓ અને ખુશ રહો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હા, જય હનુમાન દાદા.